આ શું બનાવો છો દાદા? અરે ઘી છે, ઘી ગીર ગાયની વલોણાનો, ચરતી ફરતી ગાયોના દૂધનો ઘી બનાવીએ છીએ મોટા ભાઈ. આમાં નાખ્યું છે માખણ, નીચે છે ગાયના છાણા, હાથમાં છે આપણે બીલી આવે ને, બીલી જે ચડાવી શિવજીને, બીલી પત્ર. હવે આમાં નાખશું બીલી પત્ર. ચોખ્ખું જ મળશે? અરે મહા ચોખ્ખું, ચોખાના જમાના તો વિયાગે આવે. મહા ચોખ્ખું. મહા ચોખ્ખું. અને આ ઓલું A2 ગીરનું ઘી ઈ જ આ કે બીજું? આ જે એટું દૂધ હોય ને, હા. ઘી તો એટું ન હોય, પણ એટું દૂધ, એટું પ્રોટીન વાળું જે દૂધ હોય એનું આપણે દહીં જમાવ્યું, એનું વલોણું કરીને માખણ કાઢ્યું ને માખણ ને તવી કરી. અને આ પછી ભેંસો ને પછી તમે ઓલું હું ભેંસો ન હોય અમારે અહીંયા, ગાયો જ ગૌ રાખવાની? માતા, ગૌ માતા. ભેંસોનું દૂધ નહીં ને આમાં? ભેંસું, મિક્સિંગ નો બિક્સિંગ જર્સી. કેમિકલ પ્રોડક્ટ એવું કઈ નહીં ને? ઈ તો બીજી બારે મળે. પામોલીન બાબોલીન કઈ નહીં ને? કોઈ વસ્તુ નહીં, પ્યોર એકદમ મહાશુદ્ધમ. આ જેને જોઈતું હોય તો આ સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો. અને અહીંયા વીડીમાં ગાયો ચરતી હોય છે અને એનું જે દૂધ અને એનું પછી આને દહીં બનાવીને પછી એનું માખણ કાઢીને અમૃત તુલ્ય પછી આ જ વસ્તુ લોકોને ઘર સુધી પહોંચાડવાનું ને? એકદમ ઘરે હો, ઠેઠ. વર્લ્ડમાં પહોંચાડશો કે ખાલી ઇન્ડિયામાં જ? આ યુરોપિયન કન્ટ્રીઝ મોસ્ટલી, લેટિન અમેરિકા, પછી મિડલ ઈસ્ટમાં છે, સિંગાપોર, આ બધી જગ્યાએ પહોંચેલું છે. ભગવાનની કૃપાથી. તો જોઈતું હોય તો સ્ક્રીન ઉપર આપેલા 14 વર્ષથી પહોંચી રહ્યું છે. સ્ક્રીન ઉપર આપેલા નંબર ફોન કરજો અને ઘર બેઠા જોતું હોય તોય મળી જશે. જસદણમાં આવવાનું ને? જહદણમાં આવવાનું, મહેમાન થવાનું અને માખણ મફતમાં ખાઈ જવાનું, હા, હા, છાશ હા. પી જવાની.